હરિઓમ, મારું નામ પરમાર કીર્તિ છે. હું સિહોર ગુજરાતથી આવું છું. આજે અમે સાવરકુંડલામાં પૂજ્ય સંત શ્રી આશામજી બાપુ દ્વારા પ્રેરિત મહિલા ઉત્થાન મંડળ દ્વારા ઘર ઘર તુલસી રોપો અભિયાનનો કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ. અને આપણે ભારતીય સંસ્કૃતિમાં જોઈએ તો તુલસીનું ઘણું મહત્ત્વ છે. જન્મથી માંડીને મૃત્યુ સુધી આપણને તુલસી ઉપયોગી છે. અને કોરોના કાળ બાદ પણ આજે તુલસીનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. આપણું સ્વાસ્થ્ય જોઈએ અથવા તુલસીને એક પવિત્ર છોડ તરીકે પણ આપણે બધા છોડોમાં તુલસી એક પવિત્ર છોડ તરીકે પણ ગણવામાં આવે છે. તો આજે અમે ઘર ઘર તુલસી રોપો અભિયાનમાં આજે સાવરકુંડલા, અમરેલી, સિહોર, પાલિતાણા દરેક જગ્યાએ આજે વિશ્વભરમાં મહિલા ઉત્થાન મંડળની બહેનો દ્વારા ઘર ઘર તુલસી રોપો અભિયાન ચાલી રહ્યું છે. આ સંદર્ભમાં લોકોનો પ્રતિસાદ કેવો મળે છે આપને? લોકોને અમે તુલસીના રોપ દેવા જઈએ તો લોકોને પણ કહે છે કે કોના દ્વારા થાય છે, તો અમે બાપુનું નામ દઈએ તો પણ કહે છે કે ના, બહુ ખૂબ સરસ સેવા તમે કરી રહ્યા છો. ને આજે દરેકના ઘરમાં એક તુલસીનો છોડ હોવો ખૂબ જરૂરી છે, જેનાથી ઓક્સિજન અને સારી એક ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે.